ઓકે, હવે વાત કરીએ વનસ્પતિમાં વહન. વનસ્પતિમાં બે પ્રકારના પદાર્થોનું વહન થાય છે. એક તો કે પાણી, શેનું વહન થાય છે? બીજું છે ખોરાક. પાણીનું વહન કઈ રીતે થાય છે? તો કે પાણીનું વહન જે પેશી દ્વારા થાય છે એને આપણે શું કહીએ છીએ? જલવાહક પેશી. જળનું વહન જેના દ્વારા થાય એ કઈ પેશી કહેવાય? જલવાહક. ઓકે, તો એને આપણે જલવાહક પેશી કહીએ છીએ. અને ખોરાકનું વહન એટલે કે અન્નનું વહન જેના દ્વારા થાય એને આપણે શું કહીએ છીએ? અન્નવાહક પેશી. જલવાહક પેશી અને અન્નવાહક પેશી. ઓકે, જલવાહક પેશીનું કામ શું છે? તો કે પાણીને મૂળથી પર્ણ તરફ વહન કરાવે છે. પાછળ બેકગ્રાઉન્ડમાં જે આકૃતિ દેખાય છે તો આ મૂળવાળો ભાગ છે, ત્યાંથી પાણી એ ક્યાં સુધી જાય છે? પર્ણ સુધી. મતલબ નીચેથી ઉપરની દિશા, ઉર્ધ્વ દિશા. કઈ દિશા? ઉર્ધ્વ દિશામાં પાણીનું વહન કરાવે છે જલવાહક પેશી. સામે અન્નવાહક પેશીની વાત કરીએ તો અન્નવાહક પેશીની અંદર તમે જુઓ તો અમુક ખનિજ પદાર્થો એ મૂળ દ્વારા જમીનમાંથી દાખલ થાય છે અને એના શરીરના દરેક અંગો એટલે કે ઉપરની તરફ જાય છે. પરંતુ અમુક ખોરાક છે એ પર્ણ તરફથી પણ આવે છે. કઈ બાજુથી આવે છે? અને એના શરીરના દરેક અંગ સુધી જાય છે. મતલબ ખોરાકનું વહન બંને દિશામાં છે. પાણીનું વહન માત્ર મૂળથી પર્ણ તરફ, પરંતુ ખોરાકનું વહન મૂળથી પર્ણ તરફ પણ છે અને પર્ણથી મૂળ તરફ પણ છે. એનો મતલબ બંને દિશા છે. ઉર્ધ્વ દિશા પણ છે અને બીજી છે અધો દિશા. કઈ દિશા છે? અધો દિશા. આ બંને દિશામાં, એટલે અધો એટલે નીચેની તરફ દિશા, ઉર્ધ્વ એટલે ઉપરની તરફ, આ બંને દિશામાં ખોરાકનું વહન થાય. અને આ શેના દ્વારા, તો કોના દ્વારા આ ખોરાકનું વહન આ રીતે થાય છે? તો કે ચાલની નલિકા. શેના દ્વારા? ચાલની નલિકા વડે મૂળથી પર્ણ અને પર્ણથી મૂળ તરફ ખોરાકનું વહન થાય. આ એક પોઈન્ટ નોટ ડાઉન કરજો ને યાદ રાખજો. ઓકે, તો હવે આપણે સ્ટેપ બાય સ્ટેપ જોઈએ ખોરાકનું વહન અને પાણીનું વહન. તો પ્રથમ છે વનસ્પતિના વહનમાં પાણીનું વહન. શેનું દર્શાવ્યું છે? માત્ર પાણી વિશે જોયું, પછી આપણે ખોરાક વિશે જોયું. જલવાહક પેશીમાં મૂળ, પ્રકાંડ અને પર્ણમાંની જલવાહિનીઓ અને જલવાહિનીઓ પરસ્પર જોડાઈ અને પાણીના વહનનું એક સળંગ તંત્ર બનાવે છે. જેમ આપણે શ્વસનમાં જોતા હતા ને, શ્વસન વાહિનીઓ અને શ્વસન નલિકાઓ, એક મુખ્ય નલિકા હોય ને એની પછી શાખાઓ બનતી હતી. અહીંયા પણ એવું જ કીધું છે. જલવાહક પેશીમાં કોણ કોણ બનેલું હોય? તો કે મૂળ, પ્રકાંડ અને પર્ણથી જોડેલી એક જલવાહિનીઓ અને એની શાખાઓ, જલવાહિનીકીઓ. જલવાહિનીઓ અને જલવાહિનીકીઓ એની શાખાઓ છે. આ બધું ભેગું થાય અને એક સળંગ તંત્ર રચાય છે. એને આપણે શું કહીએ છીએ? જલવાહક પેશી. એ બધી ભેગી થઈને એક તંત્ર બન્યું જલવાહક, અથવા જલના વહન માટે એક તંત્ર બન્યું. ઓકે, જલવાહિનીઓ એક સતત નલિકા જેવી રચના છે જે વનસ્પતિના બધા જ ભાગ સુધી જોડાયેલી હોય. આ જલવાહિનીઓ એ નલિકા છે, જેમ આપણા શરીરમાં પણ મેઇન રુધિર વાહિનીઓ હોય છે, અલગ અલગ પ્રકારની શિરાઓ અને ધમનીઓ હોય છે, અને પછી રુધિર કેશિકાઓ હોય છે, એમ આમાં પણ હોય છે. બરોબર? તો એ જલવાહિનીઓ એના દરેક અંગ સુધી અથવા દરેક ભાગ સુધી જોડાયેલું હોય. મૂળના કોષો જમીનના સંપર્કમાં હોય છે, આપણે ખ્યાલ છે. જે મૂળના કોષ હશે એ બધા કોના સંપર્કમાં હશે? જમીન. થશે શું હવે? તો કે એને આયનની જરૂર પડશે. જમીનમાં આયન હોય, જમીનની અંદર આયન હોય છે, સાથે સાથે વનસ્પતિમાં પણ આયન હોય છે. પણ અહીંયા જમીનના આયનની સાંદ્રતા અને વનસ્પતિના મૂળની અંદર રહેલા આયનની સાંદ્રતામાં તફાવત હોય છે. અલગ અલગ તફાવત છે, મતલબ કે સાંદ્રતામાં ફેરફાર છે. તો જો આયનના સંકેન્દ્રણમાં તફાવત ઉત્પન્ન થાય છે. સંકેન્દ્રણમાં તફાવત મતલબ શું? કે એવું બને કે જમીનની અંદર આયનનું પ્રમાણ કંઈક અલગ છે અને મૂળની અંદર આયનનું પ્રમાણ કેવું છે? અલગ છે. મૂળમાં ઓછું છે, જમીનમાં કેવું છે? વધારે. એટલે એની સાંદ્રતામાં ફેરફાર થયો. હવે જ્યારે સાંદ્રતામાં ફેરફાર થાય ત્યારે તફાવતને દૂર કરવા માટે જમીનમાંથી પાણી મૂળમાં દાખલ થાય. એ આયનની સાંદ્રતાના તફાવતના કારણે જ પાણી મૂળની અંદર જાય છે, ડાયરેક્ટલી એમને જતો નથી. તમે અગાઉ 9મા ધોરણમાં ભણ્યા છો, આશ્રુતિ વિશે ભણ્યા છો, ભણ્યા છો કે નહીં? તેમાં શું થતું હતું? વધારે સાંદ્રતા તરફથી પાણીનું વહન ક્યાં થતું હતું? ઓછી સાંદ્રતા તરફ થતું હતું કે નહીં? તો આમાં પણ એવું જ થયું. પાણીનું વહન એ વધારે સાંદ્રતા તરફથી ક્યાં ગયું? ઓછી સાંદ્રતા. એનો મતલબ એવો હશે કે મૂળમાં સાંદ્રતા કેવી હશે? ઓછી. એટલે પાણી જમીનમાંથી ક્યાં દાખલ થઈ ગયું? મૂળમાં. અને મૂળ મારફતે દાખલ થઈ અને પછી મૂળથી ક્યાં જાય છે? તો કે એના દરેક ભાગ સુધી પહોંચે છે. આ રીતે પાણી પહોંચે છે. ઓકે, તો જો અહીંયા આમ પાણીનું અવિરત વહન જલવાહકની મદદથી મૂળથી પર્ણ તરફ થાય. આ રીતે મૂળમાં પાણી દાખલ થયું. તમને ખબર પડી? સાંદ્રતામાં ફેરફાર થવાથી જમીનમાંનું પાણી ક્યાં દાખલ થયું? મૂળની અંદર. ઓકે, પછી શું થશે? હવે વાત કરીએ પાણીના વહન માટે બાષ્પોત્સર્જનની ક્રિયા.
કેમ બાષ્પોત્સર્જનની ક્રિયા એ પાણીના વહન માટે ઉપયોગી છે, બરોબર. મૂળની અંદર તો પાણી દાખલ થઈ ગયું, પણ પાણી ધીમે ધીમે ઉપર પણ ચડવું જરૂરી છે. એ ઉપર પાણી કઈ રીતે ચડે તો આપણને ખબર છે. બાષ્પોત્સર્જનની ક્રિયા શેના દ્વારા થાય છે તમને ખ્યાલ છે? આ વનસ્પતિમાં કયા ભાગથી થાય છે? પર્ણથી. ક્યાં થાય છે? પર્ણથી. તો પર્ણથી આપણે તમે જુઓ તો અહીંયાથી બાષ્પ ઉત્પન્ન થતી હોય છે. ભેજ હોય ને, મતલબ પાણી જ હોય ને, બીજું શું હોય? શું હોય આમાં? H2O જોઈએ ને. આપણે અગાઉ પર્ણરંધ્ર વિશે જોયું હતું, ત્યારે પણ જોયું હતું કે બાષ્પોત્સર્જન દ્વારા ઘણું બધું પાણી મુક્ત થતું હોય. ઓકે, તો એ બાષ્પોત્સર્જનની ક્રિયા દ્વારા પર્ણરંધ્રમાંથી પાણી દૂર થાય છે, જેના કારણે તો આપણું વાતાવરણ આજુબાજુનું ઠંડુ રહેતું હોય છે. વૃક્ષની આજુબાજુમાં તમે ગરમીમાં જાઓ તો તમને ઠંડુ લાગે છે. કેમ? કેમ કે એ શું કરે છે? બાષ્પોત્સર્જનની ક્રિયા કરે છે. ઓકે, તો હવે સ્વાભાવિક વસ્તુ છે કે પર્ણના કોષોમાંથી પાણી દૂર થયું, થયું કે નહીં? મતલબ પર્ણના કોષમાં પાણીનું પ્રમાણ ઘટ્યું, પણ એના નીચેના કોષમાં પાણી હશે. પર્ણથી નીચે આવો જેમ જેમ, એના નીચેના કોષમાં શું હશે? પાણી. તો એ પાણી હવે કઈ જગ્યાએ જવાનું? ઉપર તરફ. કેમ? કેમ કે સાંદ્રતામાં શું થયો? ફેરફાર. સાંદ્રતામાં ફેરફાર થવાથી નીચેના કોષનું પાણી ઉપર દાખલ થયું. એના નીચેનો કોષ ખાલી થયો, તો એનું પાણી ક્યાં ગયું? એના ઉપર. એનાથી નીચેના કોષનું પાણી ખાલી થયું, એ ક્યાં ગયું? ઉપર. તો તમે જુઓ, નીચેથી ધીમે ધીમે પાણી ઉપર જવા જવા લાગ્યું કે નહીં? તો છેક ક્યાં આવશે? મૂળ. અને આ રીતે મૂળનું પાણી એ વગર મોટરે ઉપર ચડી ગયું. આપણા પાસે તો મોટર હતી કે જે રુધિરને ધક્કો મારતી હતી, હૃદય કહેતા હતા કે ધક્કો મારીને શરીરના દરેક અંગ સુધી પહોંચાડતી, પણ આના પાસે હૃદય જેવી સિસ્ટમ નથી. પણ બાષ્પોત્સર્જનની ક્રિયા એ એવી ક્રિયા છે કે જેના કારણે એને જરૂરી એવું બળ મળી રહેશે, પાણી છેક ઉપર સુધી પહોંચે. સમજ્યા આખી વસ્તુ? એટલે પ્રશ્ન એવો અલગથી છે કે પાણીના વહન માટે બાષ્પોત્સર્જન કઈ રીતે જવાબદાર છે, તો બાષ્પોત્સર્જન કઈ રીતે ઉપયોગી છે? તો મૂળ દ્વારા લેવામાં આવેલા પાણીનો પર્ણ સુધી પહોંચાડવા માટે પૂરતું દબાણ હોતું, એ દબાણ નથી મળતું કે જે છેક ત્યાં સુધી પહોંચી શકે. ઓકે, આથી વનસ્પતિમાં આ દબાણ પૂરું પાડવા માટે કઈ ક્રિયા છે? બાષ્પોત્સર્જનની ક્રિયા છે. બાષ્પોત્સર્જન એ પર્ણરંધ્ર દ્વારા થાય છે, અને ત્યારે કોષોમાંથી પાણી દૂર થઈ આથી નીચેના કોષોમાંથી પાણી ઉપરના કોષો તરફ જાય. આખી સિસ્ટમ ખબર પડી ગઈ કે નહીં તમને? ધારો કે આ અલગ અલગ કોષ છે, આ એક ઉપરનો કેસ, આ બીજો કોષ છે, આવી રીતે વનસ્પતિના કોષો એકબીજા સાથે જોડાયેલા હોય. અહીંયાથી પાણી દૂર થઈ ગયું તો પછી નીચેના કોષનું પાણી આમાં આવશે, આ કોષનું પાણી આમાં આવશે, આ કોષનું પાણી આમાં. સમજી ગયા કે નહીં તમે? એક 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 કોષ ઉપર ઉપર પાણી ચડતું જાય છે. આ પાણીનું વહન જલવાહિની તરફ ને જે કોષો છે નજીકના કોષો તરફ પહોંચે છે, અને આ ઉત્સર્જન હકીકતમાં એક ચૂસક કે ખેંચાણ બળ ઉત્પન્ન કરે છે. જે બાષ્પોત્સર્જનની ક્રિયા છે એક પ્રકારમાં શું બને છે? ચૂસક અથવા ખેંચાણ બળ. ચૂસક મતલબ અહીંયાથી પાણી ખેંચવાનું ચાલુ કરે છે. સમજ્યા તમે આખી વસ્તુ? બાષ્પોત્સર્જનના કારણે થાય છે. અને પાણીને મૂળથી પર્ણો સુધી ધકેલે. આપણા પાસે હૃદય છે કે જે ધક્કો મારવાનું કામ કરે છે, આમના પાસે હૃદય નથી, પરંતુ કઈ ક્રિયા છે? બાષ્પોત્સર્જન. સાથે હવે પાણી દાખલ થયું છે, સ્વાભાવિક છે, એના સાથે જમીનમાં રહેલા અનેક અન્ય પ્રકારના ખનિજો પણ એની અંદર મૂળમાં દાખલ થાય, સાથે અન્ય ખનિજ ક્ષાર પણ વહન પામે છે. અને બાષ્પોત્સર્જનની ક્રિયા વાતાવરણમાં તાપમાનનું નિયમન પણ કરે છે, મતલબ કે તાપમાન જાળવવાનું પણ કામ, મેન્ટેન કરવાનું કામ પણ કરે છે. આમ બાષ્પોત્સર્જનથી ઉદ્ભવતું ખેંચાણ બળ જલવાહકમાં પ્રેરક બળ પૂરું પાડે છે. આટલો પ્રશ્ન પૂછાય કે કેમ બાષ્પોત્સર્જનની ક્રિયા એ પાણીના ખેંચાણ બળ અથવા જલવાહકમાં પ્રેરક બળ પૂરું પાડે છે, તેના માટે તમારે આ વસ્તુ લખવી. ખબર પડી? આ રીતનો પ્રશ્ન પણ પૂછી શકે છે. અથવા બાષ્પોત્સર્જનની ક્રિયા પાણીના વહન માટે કઈ રીતે જવાબદાર છે, પૂછે તો પણ આ લખવા. ખ્યાલ પડશે ભાઈ? ઓકે, ચાલો નેક્સ્ટ જોઈએ. આ વાત હતી પાણીનું વહન હતું. હવે જોઈએ પાણીના સાથે ખોરાકનું વહન. પાણીના સાથે સાથે શેનું વહન છે? ખોરાકનું પણ વહન છે. ઓકે, હા. તો પ્રકાશ સંશ્લેષણની ક્રિયામાં દ્રાવ્ય નિપજના વહનને સ્થળાંતરણ કહે છે. મતલબ પ્રકાશ સંશ્લેષણની ક્રિયામાં જે નિપજ મળી હતી, નિપજ શું હતી પ્રકાશ સંશ્લેષણની ક્રિયામાં? તમને ખ્યાલ છે? કાર્બન ડાયોક્સાઇડ હતો, સોરી ઓક્સિજન હતો, પછી પાણી હતું, ગ્લુકોઝ હતો. તો આ પદાર્થો હતા ને, એ પદાર્થનું વહન થાય છે. પદાર્થ શું થાય છે? અહીંયાથી પર્ણોથી બધે ભેગું થાય, બધી જગ્યાએ વહન થાય. તમે આખી વસ્તુ ખબર પડી? કેમ કે ખોરાક તો પર્ણો દ્વારા જ બનવાનો ને. પ્રકાશ સંશ્લેષણની ક્રિયા તો પર્ણથી થવાની, એટલે ત્યાંથી એમને ખોરાક બનવાનો. ઓકે, તો થશે શું એની અંદર? તો કે એ જે નિપજ મળી, એ નિપજનું વહન એને આપણે શું કહીએ છીએ? સ્થળાંતરણ કહેવામાં આવે છે. અને જેના દ્વારા એ નિપજનું વહન થાય છે એવી પેશી એટલે શું?
અન્નવાહક પેશી. અહીંયા એનો અન્નવાહક પેશીની ડેફિનેશન આપી છે. અથવા સ્થળાંતર વિશે પૂછે તો પણ મતલબ શું સમજવાનો? ખોરાકનું વહન થાય વનસ્પતિની અંદર એને આપણે સ્થળાંતર કહીએ છીએ. અહીંયા નિપજ એ જ એનો ખોરાક બતાવે છે. પ્રકાશ સંશ્લેષણની નિપજ સિવાય અન્નવાહક પેશી દ્વારા એમિનો એસિડ અને અન્ય પદાર્થોનું પણ વહન થાય. આ પદાર્થોનું મૂળમાં સંચય પામે છે અને ત્યાંથી અંગો, ફળ અને બીજ અને વૃદ્ધિ કરનાર અંગો સુધી પહોંચવામાં આવે છે, પહોંચે છે. ઓકે, આ જે પદાર્થો હતા એને જરૂરી પોષક પદાર્થો, એ વનસ્પતિ માટે પોષક તત્વો એ મૂળમાંથી પણ સંચય પામે છે અને પર્ણમાંથી પણ સંચય પામે છે. અને ક્યાં ક્યાં જશે? તો કે જ્યાં જરૂર છે એવા અંગો સુધી જશે, ફળ સુધી જશે, ફળને પણ જરૂર છે, બીજ સુધી જશે અને જે અંગ વૃદ્ધિ પામે છે બરોબર ત્યાં સુધી આ બધા જ પોષક તત્વો જાય છે. ખોરાક અને અન્ય પદાર્થનું વહન એ ઉર્ધ્વ અને અધો, ઉર્ધ્વ અને અધો બંને દિશામાં કોના દ્વારા થાય છે? ચાલની નલિકા દ્વારા થાય છે, તો એની મદદથી થાય. અન્નવાહકમાં ખોરાકનું વહન ઉર્જા દ્વારા થાય છે. અન્નવાહક પેશી પણ વહન કરે છે, પણ કોના મદદથી? ઉર્જા. કઈ રીતે? જેમ કે સુક્રોઝનું વહન એટીપીમાં ઉત્પન્ન થતી ઉર્જા દ્વારા થાય. સુક્રોઝનું વહન શેના દ્વારા થશે? કે એના કોષની અંદર એટીપી સ્વરૂપે જે ઉર્જા ઉત્પન્ન થાય છે કે નહીં, એ ઉર્જાની મદદથી સુક્રોઝનું વહન થાય. સુક્રોઝ, ગ્લુકોઝ આ બધા હાઇડ્રોકાર્બન છે, સોરી કાર્બોદિત પદાર્થો છે. કેવા પદાર્થો છે? કાર્બોદિત પદાર્થ. સુક્રોઝ, ગ્લુકોઝ આ બધાય. અને તેનાથી પેશીમાં આશ્રુતિ દાબ, અગાઉ મેં તમને હાલ કીધું એ પ્રમાણે બરોબર, તો એમાંથી આશ્રુતિ દાબ થાય છે અને કોષોમાં પાણી ઉમેરાય છે અને જરૂરી અંગો સુધી ખોરાક પહોંચે છે. જેમ કે વસંત ઋતુમાં મૂળથી કલિકા સુધી પોષણ પહોંચે છે. કેમ કે વસંત ઋતુમાં નવી નવી કુંપણો ફૂટતી હોય છે, તો સ્વાભાવિક છે કે જ્યાં નવી કુંપણ ફૂટે છે ત્યાં પોષણની જરૂર પડે. તો વસંત ઋતુની અંદર એ મૂળથી કઈ બાજુ જાય છે? કલિકા સુધી આ પોષક તત્વોનું વહન થતું હોય. આ રીતે વનસ્પતિની અંદર પાણી અને ખોરાકનું વહન થયું. બંને ખબર પડશે આની અંદર? પાણીનું પણ વહન દર્શાવે છે અને ખોરાકનું પણ વહન દર્શાવે છે. ઓકે, હવે ઉત્સર્જન આવ્યો. લાસ્ટ પોઈન્ટ. આપણે કેટલા પોઈન્ટ ભણ્યા?